નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાત સરકારે ઉત્તરાયણ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી। 6 થી 8 સાંજે 5 થી 7 વાગ્યા સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ રહેશે નહીં, પરંતુ ચાઇનીઝ દોરી પર કડક નિયંત્રણ લાગશે। અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા। ટિકિટ બારી પર લાંબી લાઈન જોવા મળી। અમદાવાદમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આજે G20 દેશોના પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું। સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ડિજિટલ પાસ સિસ્ટમ વધુ સરળ બનાવાઈ। હવે વોટ્સએપ દ્વારા પણ બુકિંગ થઈ શકશે। ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ પર પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ શરૂ કરાયા। રાત્રે લેઝર શોનો નજારો જોવા જેવો। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક નલિયા, ડીસા અને ગાંધીનગરમાં કોલ્ડ વેવની યથાવત રહેશે। ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેશે, પરંતુ માવઠાની કોઈ શક્યતા નથી। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં મણે 500 રૂપિયાનો ઉછાળો, ખેડૂતોમાં ખુશીનો માહોલ। સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસની મલબક આવક શરૂ, પરંતુ ભાવ 1500ની સપાટીએ અટક્યો। બનાસકાંઠામાં રેકોર્ડ બ્રેક બટાકાનું વાવેતર, ડીસા પંથકમાં બિયારણની માંગ વધી। સોલાર વોટર પંપ માટેની સબસિડી યોજનામાં અરજી કરવાની તારીખો લંબાવાઈ। અમદાવાદ મેટ્રોએ મુસાફરોની માંગ ધ્યાનમાં રાખી રાત્રે 11 વાગ્યા સુધી ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો। ભાવનગર તળાજા હાઈવેના નવીનીકરણનું કામ કાચબાની ગતિએ ચાલતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। રાજ્યના વર્ગ 3ના કર્મચારીઓ માટે બદલીના નવા નિયમો ટૂંક સમયમાં જાહેર થશે। જામનગરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ કરાઈ। એક જ દિવસમાં 50 પશુઓને ડબ્બે પુરવાયા। મધ્ય ગુજરાતના 20 કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। આણંદ અને નડિયાદમાંથી 5 લાખની કિંમતના ચાઇનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો। લીંબડી સાયલા હાઈવે પર ટ્રક ચાલકને બંધક બનાવી લૂંટ ચલાવનાર ટોળકીના 3 સભ્યો પકડાયા। રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કાયમી શિક્ષકોની ભરતી માટેનું નવું કેલેન્ડર જાહેર કરાશે તેવી શક્યતા। ગુજરાત બોર્ડની પરીક્ષા માટેની હોલ ટિકિટ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઓનલાઈન મુકાશે। LRD ભરતીમાં શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયામાં સર્વર ડાઉન રહેતા ઉમેદવારો પરેશાન થયા। ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીનું કેમ્પસ શરૂ કરવા ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી સાથે કરાર કરવામાં આવ્યા। અમૂલ દ્વારા કેમલ મિલ્ક પાવડર, ઊંટડીના દૂધનો પાવડર લોન્ચ કરવામાં આવ્યો। ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારું ફાયદાકારક છે। મોરબીના મચ્છુ ડેમ પર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે 50 કરોડ ફાળવવામાં આવ્યા। કચ્છના સફેદ રણમાં શૂટિંગ માટે બોલિવૂડના કલાકારોનું આગમન શરૂ। બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે પશુ વીમા યોજનાને વધુ સરળ બનાવવામાં આવી। અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને અપાત ભોજનની ગુણવત્તા સુધારવા આદેશ અપાયા। ગુજરાતી રોકાણકારો માટે ખુશ ખબર, અદાણી ગ્રુપના શેરમાં આજે જોરદાર તેજી જોવા મળી। વર્ષના અંતે ખેડૂતો માટે દેવા માફીની નવી યોજના અંગે કેન્દ્ર સરકારમાં હિલચાલ તેજ બની। પંચમહાલ ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી। 1 જાન્યુઆરીથી ફેટના ભાવમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો વધારો કર્યો। મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકોએ વર્ષ 2025 દરમિયાન થયેલા નુકસાન માટે સરકાર પાસે વળતરની માંગ કરી। ગોવામાં દૂધ ઉત્પાદકો લાંબા સમયથી બાકી લેણાની ચૂકવણી ન થતા આંદોલનની ધમકી આપી। તમિલનાડુમાં જળ પ્રદૂષણના ભયથી ખેડૂતોએ ટેક્સટાઇલ પાર્કના નિર્માણનો ઉગ્ર વિરોધ કર્યો। અમૂલ અને ઇફકોએ વિશ્વની ટોચની 10 સહકારી મંડળીઓના અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમ મેળવ્યો। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પદ પરથી રાજીનામું આપ્યું। ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપવાની મંજૂરી આપી। ઇમ્પોર્ટ કરેલા કોલસા માલકી ગુણવત્તાનો કોલસો ભેળવાના કૌભાંડમાં 1.9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અમદાવાદમાં નવરંગપુરામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા 35 લોકોને સહી સલામત બચાવી લેવાયા।
ઉત્તરાયણ પૂર્વ મોરબી અને રાજકોટમાંથી લાખોની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી. અમદાવાદની કિડની હોસ્પિટલે વર્ષમાં 500 ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો. રખડતા શ્વાને 12 વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી. ભારતમાં નેશનલ ફ્રીક્વન્સી એલોકેશન પ્લાન 2025 અમલી બન્યો, જે 6G સેવાઓ માટે પાયો નાખશે. ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા, ઉત્તર ભારતમાં સિવિયર કોલ્ડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. નવા વર્ષ 2026ને આવકારવા માટે ગોવા પ્રવાસીઓથી હાઉસફુલ, સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત. બાંગ્લાદેશના પૂર્વ પીએમ અને બીએનપી નેતા ખાલિદ જિયાનું 80 વર્ષની વયે અવસાન. બાંગ્લાદેશમાં 7 દિવસનો શોક. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ થાઇલેન્ડ અને ભારતે ભવ્ય આતશબાજી સાથે 2026નું આવકાર કર્યું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી દ્વારા 20 કરોડના ખર્ચે બનેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થયો. ગુજરાતમાં ઉત્તર અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હળવા કમોસમી વરસાદને માવઠાની આગાહી કરવામાં આવી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 31ની રાત્રે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નવા વર્ષનું સ્વાગત થયું. પંચમહાલ ડેરીએ 1 જાન્યુઆરીથી 2026થી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 25 રૂપિયાનો વધારો જાહેર કર્યો. પશ્ચિમ રેલવે દ્વારા સ્પીડ વધારાતા અમદાવાદની 85 સહિત 197 ટ્રેનના સમયમાં ફેરફાર થયો. અમદાવાદમાં 31 ડિસેમ્બરની રાત્રે મુંબઈનો એક ડ્રગ્સ પેલર નશીલા પદાર્થ સાથે ઝડપાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્ષની અંતિમ કેબિનેટ બેઠક મળી, જેમાં સરકારી યોજનાની સમીક્ષા કરાઈ. જૂનાગઢ ભેંસાણમાં મૃત ખેડૂતોના નામે સહાય મેળવવાના કૌભાંડમાં VCE સામે ગુનો નોંધાયો. રાજ્યના 14 જેટલા IAS અને IPS અધિકારીઓને નવા વર્ષ નિમિત્તે પ્રમોશન આપવામાં આવ્યું. ગટરમાં પડી જવાથી મોત મામલે વડોદરાના આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો. વર્ષના છેલ્લા દિવસે રાજકોટના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હળવા છાંટા પડ્યા. જામનગરના બાલા હનુમાનજી મંદિરના નવા વર્ષના વધામણા માટે વિશેષ આરતી યોજાઈ. 1 જાન્યુઆરીથી LPG ભાવ, પાન કાર્ડ અને GSTના નવા નિયમો લાગુ થવાની જાહેરાત. વર્ષના છેલ્લા દિવસે સેનેક્સ અને નિફ્ટીમાં સામાન્ય તેજી સાથે ક્લોઝિંગ રહ્યું. વર્ષ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં મોહમ્મદ સિરાજ ટોપ લિસ્ટમાં રહ્યા. ભારત સરકારે સૌર ઉર્જા માટે નવી સબસિડી સ્કીમની રૂપરેખા તૈયાર કરી. નવા વર્ષની પૂર્વ સંધ્યા BSF દ્વારા સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરાયું. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. આ વર્ષે શિયાળો મોડો શરૂ થવા પાછળ ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરાવ્યું. વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ રાજ્ય અને દેશની જનતાને નવા વર્ષ 2026ની શુભેચ્છાઓ પાઠવી. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.